હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। હું આજે આપને બતાવીશ ચોકલેટ બરફી બનાવવા માટેની રીત। ઘરે જ એકદમ સરળતાથી આ બરફી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચોકલેટ બરફી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે। મિલ્ક પાવડરને એક વાસણની અંદર ઉમેરી દો। ત્યારબાદ તેનાથી અડધા માપની ખાંડ લીધેલી છે। તમને વધારે ગળ્યો ટેસ્ટ ગમતો હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી શકો છો। તથા અડધી વાટકી જેટલું દૂધ ઉમેરેલું છે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। આ રીતે હલાવતું જવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે। તો હવે આ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસની ધીમી આંચ પર તેને હલાવવાનું છે। એકદમ ધીમી આંચ પર તેને હલાવવાનું છે જેથી કરીને તે નીચે બેસી ન જાય। આ રીતે હલાવતા જશો એટલે ધીમે ધીમે ખાંડ બધી ઓગળી જશે અને એકદમ જ મિશ્રણ થઈ જશે। ગેસની આંચ ધીમી રાખવી જેથી કરીને નીચે બેસી ન જાય। આ રીતે તેને ધીમે ધીમે હલાવતું જવાનું છે। તે એકદમ ઘટ થઈ અને પેન છોડે ત્યાં સુધી તેને હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે તે ઘટ થતું જાય છે અને પેન છોડતું જાય છે। તો આ રીતે તેને હલાવતું રહેવાનું છે। ગેસની આંચ ખાસ કરીને ધીમી રાખવી, બાકી નીચે બેસી જશે। આ રીતે બધું છૂટું પડવા માંડે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી બધું ભેગું થઈ ગયું છે અને પેન છોડે છે ત્યાં સુધી મિશ્રણને હલાવતું રહેવાનું છે। હવે ગેસની આંચ બંધ કરી દો। તેમાં 1/4 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરેલું છે જેથી કરીને તેનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે। હવે થોડું ઠંડુ થઈ જાય એટલે તમે આ રીતે જોઈ શકો છો કે હાથમાં બિલકુલ ચોંટશે નહીં અને તમારે જે શેપ આપવો હોય તે આપી શકશો। તો મેં અહીં એક પ્લેટ ઉપર ઘીથી ગ્રીસ કરી દીધેલું છે। તેના પર તૈયાર થયેલો પૂરણ મૂકી તેને તમારે જે શેપની અંદર બનાવવું હોય તે શેપની અંદર ઢાળી શકો છો। હવે બીજો જે થોડો ભાગ છે તેની અંદર કોકો પાવડર ઉમેરી દીધેલો છે। 1/4 ટીસ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દીધેલો છે। તમે જોઈ શકો છો કે ચોકલેટનું બાઇન્ડિંગ એકદમ જ સારું આવી ગયું છે। તો હવે આ મિશ્રણને જે આપણે પહેલાં લેયર કરેલું છે તેના ઉપર કરી દો। તો આ રીતે બંને લેયર કરી તેને થોડી વાર માટે સેટ કરવા મૂકો। તમે થોડી વાર રાખશો એટલે તે એકદમ સારી રીતે સેટ થઈ જશે। ત્યારબાદ તેના ઉપર પિસ્તા તથા બદામની કતરણ કરી દો, જે બિલકુલ ઓપ્શનલ છે પણ તેનો ટેસ્ટ સારો લાગશે। ત્યારબાદ આ રીતે કોર્નરનો ભાગ કાઢી લો જેથી કરીને તમારે જે શેપ આપવો હોય તે તમે સરળતાથી આપી શકો। તો આ રીતે કટિંગ કરી દો તો તૈયાર છે ચોકલેટ બરફી। નાના મોટા સૌ કોઈને ભાવે તેવી આ ચોકલેટ બરફી તૈયાર છે। તો એક વખત ઘરે તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। એન્જોય।